બાખડ છે 9 મહિનાનો વિયાણ છે અને છતાં પણ એ દૈનિક 7 મહિનાની ગબણી 7 મહિનાની ગાભણી છે છતાં પણ એ 10 લીટર કાઢે 10 લીટર દૂધ આપે છે. પીકમાં કેટલું આપ્યું? સૌથી વધારે તાજી વિયાય તે ટાઈમે કેટલું આપે? 20 લીટર 20 લીટર. એટલે સમજી લો હવે આ આપણે જે ઓવરઓલ જે ડેરી જે રેકોર્ડ કરતી હોય ને એ મુજબ 4000 અને 5000 સમજો 5000 તો ક્રોસ કરે જ છે. આની આ જ પોઝિશનમાં બનાસકાંઠામાં હોય તો જે એનો લુક છે અને એનું જે દૂધ છે એ અત્યારે જે છે એના કરતા હવાયું નીકળે. હવે અત્યારે સમજી લો કે જે આપણે કેમેરામાં જે શૂટિંગ લઈએ છીએ એના કરતા આપણે નરી આંખે જોવે એનામાં બહુ મજા આવી રૂપાળી છે. મિત્રો નમસ્કાર. આજે આપણે સરાડા ગામના જે ઇલિયાસભાઈ છે ને બંને ભેંસોમાં બહુ નામ છે. સારી રીતે આખું ગુજરાત જાણે છે કે ઇલિયાસભાઈની ભેંસો ઘણી એવી વખણાય છે. અને મુખ્ય જો ભેંસો બનાવવામાં જે ગામ છે સરાડા છે, પિંડિયારી છે, એવા મોટા મોટા જે ગામ છે ને એમના જ મોસ્ટ ઓફ આ બુલ થકી હરેક બંને ભેંસો પાકી છે. આમનું જે મેન કનેક્શન જે પાકિસ્તાન જે જજ છે ને એથી બધું કનેક્શન છે. સમજી લો કે હવે આ સૂકો પ્રભાવી ક્ષેત્ર છે. અત્યારે જે ભેંસો છે ને એ મોસ્ટ ઓફ એમ જે લોહી હોય ને એટલા બધા એમ કંઈ એના ઉપર વજન ના દેખાય, બાકી દૂધમાં બહુ સારી એવી છે. આપણે એક એક ભેંસ જોવાની છે કેટલા દૂધ છે, કેરેક્ટરમાં કેવી છે. અને બનાસકાંઠામાં એક ડાયમંડ નામનો બુલ છે એ આવેલો છે, એની માં પણ અહીંયા છે, એ પણ આપણે જોઈએ. મિત્રો અહીંયા સમજી લો કે ભેંસો ઉપર મેન ફોકસ હોય છે. મેન એમનું જે ઉદ્દેશ હોય છે બ્રીડિંગ, જે આપણે કહેતા હોય છે બ્રીડિંગ, ફીડિંગ અને મેનેજમેન્ટ. એટલે ફીડિંગ અને મેનેજમેન્ટ અહીંયા કામ આવતું નથી, કારણ કે અહીંયા બધું ફ્રી ગ્રેઝિંગ કરતી હોય છે. આખો દિવસ 365 દિવસ અને 24 કલાક એ જંગલ ઉપર જ નિર્ભર હોય છે. તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. કેટલું દૂધ છે અને કેવી અહીંયા બંને ભેંસો છે. અને થોડો ઘણો આપણે એ પણ જાણીશું કે હાલમાં બંનેના ભાવ શું છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે બંને ભેંસો શું ભાવમાં અહીંયા મળે છે, એ પણ આપણે જાણીશું. તો વિડીયાને અહીંયાથી આપણે શરૂઆત કરીએ. વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયામાં ખૂબ મજા આવશે. સારી કોમેન્ટ મારી દેજો. તો મિત્રો અહીંયા હવે પહેલા જ આપણે ડાયમંડની માં બતાવો. બનાસકાંઠામાં સત્યમ સ્પમ બાયોટેક જેમાં જે ડાયમંડ બુલ છે ને બહુ રૂપાળો છે, એનો જ આરી માં છે. હવે સમજી લો કે ભેંસો બધી બહાર બેઠી છે, પણ શરૂઆતમાં સમજી લો કે આ તાજો વિયાર છે એટલે પહેલા એને બતાવી લઈએ. તો સમજી લો કે ડાયમંડની માં છે એ વજનમાં પણ બહુ સારી એવી છે અને જે કેરેક્ટર છે ને જે શુદ્ધતા બનીની એ પણ તમે જોઈ લો. બહુ જૂની નસલ છે અને સિંગ, એનો મોઢાનો આકાર, એનું આખું શરીર જોઈ લો તમે. શરીર પણ બહુ સારું એવું મજબૂત છે. એનો પેટનો જે આકાર છે એ પણ બધી રીતે પરફેક્ટ છે અને એનું સ્ટ્રક્ચર પણ જોઈ લો. સમજી લો કે હવે આ બંને વિસ્તાર એવો છે જ્યાં કોઈ પણ પ્રકારનો સંતુલિત આહાર આપવામાં આવતો નથી. અને સંતુલિત આહાર વિના આખો દિવસ 24 કલાક 365 દિવસ જંગલ ઉપર આ ભેંસો નિર્ભર હોય છે, છતાં પણ ખૂબ સારું એવું એ દૂધ આપે છે. અને અત્યારે સમજી લો કે થોડી તમને જે હાડકા દેખાય છે આની આ જ પોઝિશનમાં બનાસકાંઠામાં હોય તો જે એનો લુક છે અને એનું જે દૂધ છે એ અત્યારે જે છે એના કરતા હવાયું નીકળે. સાહેબ કયું વેતર છે આનું? ચોથો વેતર. મિત્રો ચોથું વેતર છે, પણ ચોથો વેતરમાં આપણને એવું લાગે કે આ ચોથું વેતર નથી, એટલી મજબૂત છે. કારણ કે બંને જાત એવી છે કે જે એનું જે ઉંમર છે ને એ બતાવે જ નહીં. વિયાણ સમય કેટલો થયો? 10 દાડા થયા. બચ્ચું એનું જ છે? નજીક રહ્યું છે? પાડી છે. સરસ. મિત્રો આ બચ્ચું એનું છે, 10 દિવસ થયા છે, નીચે પાડી છે. પાડી પણ બહુ સારી એવી રૂપાળી છે અને કેરેક્ટર, એનું પેટ બધી રીતે પરફેક્ટ છે. અને ભેંસ એકદમ બહુ ઠંડા સ્વભાવની છે. 10 દિવસ થયા છે વિયાણના. 10 દાડા. કેટલું હાલમાં કેટલું દૂધ છે? 10 લીટર હશે દિવસનું. રોજનું. આખા દિવસનું. એટલે કેટલા વચળ તમે દોવો છો? કે 2000 2 વચળું 10 છે. 2 વચળું હાલમાં વાસ્તવમાં 10 લીટર એટલે 5 લીટર એક 2 વચળ દૂધ આપે છે. આમ પાકું કે થોડા ઘણું આગળ પાછળ હોઈ શકે? જરા આગળ પાછળ થાય. 10 લીટર પાકો. અચ્છા. તો મિત્રો હવે 10 દિવસ થયા છે વિયાણના અને અત્યારે પણ 2 વચળનું દૈનિક 2 વચળ કદાચ અઢી પણ દોતા હશો, પણ 10 લીટર આખો દૈનિક દૂધ થાય છે. સમજી લો વિયાણનો સમય 10 દિવસ. 10 દાડા છે. ચલો કેટલા ઉપર આવશે? શું આઈડિયા તમને? કેટલા ઉપર જશે યારી 20 દિવસ પછી દૂધ? દૂધ ઉપર જશે 18 19 જશે. આ ચોથું વેતર છે. ત્રીજા વેતરમાં તમે દોઈ ત્રીજામાં તો ઘણો હતો, 20 લીટર હતો. અચ્છા. 4 અંચાર હતા ને. કેટલું? 4 અંચાર હતા ને. 20 લીટર હતો. ચોથા વેતરમાં ત્રીજા વેતરમાં 20 લીટર જેવું દૂધ હતું. મિત્રો સમજી લો કે હવે આ બંને વિસ્તાર એવો છે કે સૂકો પ્રભાવિત ક્ષેત્ર છે. જ્યાં તમે નજર મારશો
કોઈ વ્યવસ્થા નથી. જ્યાં તમે નજર મારશો ને તો ભૂલા પડ્યા જંગલી તો જંગલ જંગલ છે સમજી લો. કારણ કે અમે અહીંયા બંનેમાં ફરસ પણ અમે ખુદ અત્યારે સમજી લો કે ઇલિયાસભાઈ નો વાડો ક્યાં છે, એમનો વથાણ ક્યાં છે, એટલે ગોતવા માટે અમે ખુદ ભૂલા પડી જઈએ. કારણ કે એટલું બધું આ બધું લોકેશન એ ટાઈપનું છે ક્યાંય તમને કોઈ રસ્તા બસ્તા છે જ નહીં સમજી લો. બધા જે ધોરી રસ્તા હોય ને, જે નરવી જે માટી છે એવા આપણે બધું ખુંદીને અહીંયા આવવું પડે. અને અલગ અલગ બધા જે વથણ એટલે કે આ ટાઈપના જે ઝૂંપડા છે અને એમની જે મુશ્કેલીઓ વેઠે છે તમે જોઈ લો. હવે આ બધી ઊંચાણવાળો જે જગ્યા હશે એની ઉપર માટી પૂરીને આ ઝૂંપડામાં રહે છે. આ બધા નાના બાળકો પણ છે. આમ છે સરડા ગામના મોટા સરડા. અને આ જગ્યા કઈ છે હારી? થલા વાંડ સમજી લો કે ત્યાં આગળ પાણી વધારે ભરાય છે. એના હિસાબે 3 મહિના માટે અહીંયા આવવું પડશે. ચોમાસું આખો અહીંયા કાઢવાનું. ચોમાસું આખો અહીંયા. અત્યારે પાણી છે ત્યાં આગળ? પાણી અત્યારે નથી. અચ્છા, હવે કાલે ભાગી જવાનું. જતું રહેવું છે? વરસાદ નથી. ચલો હવે આપણે બહાર જઈએ. ચલો. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ એક રસ્તામાં જ જોટી ઊભી છે. હવે જોટીને તમે કેરેક્ટર જોઈ લો મિત્રો, ખૂબ સારી છે, બહુ રૂપાળી છે. આ તમારી જ છે ને? હાલો બહાર આવતો આપણે બસ. હા, જો જોટી બહુ રૂપાળી છે અને સિંગ ક્વોલિટી એનું મોટું બધી રીતે. થોડું મોટું આ બાજુ કરજો, જોઈ લો. સારી, સરસ. થોડાક એના શિંગડા પાછળ દબાય છે, બાકી વાસ્તવમાં જે એનો લુક છે અને જેની સુંદરતા છે બધી રીતે પરફેક્ટ છે. ગરદન પણ પતળી છે. કેટલી ઉંમર છે આની? અને 2 દાંતી થઈ જાય. 2 દાંતી? ગાભણ તો નથી? ગાભણ નથી, છતાં પણ મિત્રો એનું જે અચળ ગાળો છે ને, અત્યારથી જે એના ટીટ છે ને દેખાય છે સમજી લો. એ બીજા લોકોને આપણે કહીએ કે ભાઈ આરી ભેંસ આ પાડી ગાભણ છે તો લોકો માની લે. કારણ કે જે સારી નસલ હોય ને અને જે મજબૂત નસલ હોય ને એના જે બચ્ચા હોય ને સમજી લો, નાના બચ્ચા હોય છતાં પણ એમનું જે ટીટ હોય દેખાવા મળે. આ ભૂરીમાં કેટલું દૂધ છે? ભૂરીમાં અત્યારે વ્યાણી નથી. વેણી નથી? કયા વેતરમાં છે? 5મો હશે. 5મો વેતર? અચ્છા. ચોથા વેતરમાં કેટલો આપ્યા? એમાં દૂધ ઘણું હતું. કેટલો હતો? 18-20 લીટર હતો. 18-20 લીટર? 18 થી 20 લીટર દૂધ આપે છે. ભૂરી બહુ મજબૂત છે અને હાઇટમાં પણ બહુ સારી એવી છે. અને આવી ભેંસો સમજી લો કે વજનમાં સારી હોય, એનું શરીરનો ગ્રોથ મજબૂત હોય અને હડીએ બધી રીતે સ્ટ્રક્ચર વાઇઝ બધી રીતે સારી હોય તો આખું વેતર બહુ સારું એવું દૂધ આપે. આવી ભેંસો આખા વેતરમાં 4000 થી 5000 લેક્ટેશન દૂધ આપી શકે, કારણ કે એની મજબૂતાઈ એવી હોય. અત્યારે તો બાખડ જ છે ને? બાખડ. ગાભણ કેટલા મહિનાની છે? ગાભણ 6 મહિનાની છે. 6 મહિના? 6-7 મહિનાની. 6-7 મહિના. એટલે હાલમાં દોતા નથી? મૂકી દીધું છે અત્યારે? 6-7 મહિના ગાભણ છે. વિયાણનો સમય કેટલો છે? વિયાણ સમય લગભગ 8-9 મહિના થયા. 8-9 મહિના એમ ને? અત્યારે કેટલું દૂધ છે? અત્યારે 4 લીટર હવારમાં, પછાડના 5-6 લીટર હવારમાં. 4 લીટર સવારમાં, 6 લીટર સાંજે? 6 લીટર હવારમાં, 4 લીટર પછાડના. અચ્છા, એટલે સાંજે 4 લીટર? 2% 10 લીટર છે હમણાં. સમજી ગયા. આખા દિવસનું 10 લીટર દૂધ થાય. મિત્રો સમજી લો કે હવે બાખડ છે, 9 મહિનાનો વિયાણ છે અને છતાં પણ દૈનિક 7 મહિનાની ગબણી, 7 મહિનાની ગાભણી છે, છતાં પણ 10 લીટર કાઢે. 10 લીટર દૂધ આપે છે. પીકમાં કેટલું આપ્યું? સૌથી વધારે તાજી વિયાય એ ટાઈમે કેટલું આપે? 20 લીટર. 20 લીટર. એટલે સમજી લો કે હવે આ આપણે જે ઓવરઓલ જે ડેરી જે રેકોર્ડ કરતી હોય ને એ મુજબ 4000 અને 5000 સમજો 5000 તો ક્રોસ કરે જ છે. એટલે 5000 જેવું એનું દૂધ થાય. તો આવી ભેંસો આપણી પાસે હોય ને તો જે અહીંયા જે સેવા છે અને અહીંયા જે આ તમને જે હાડકા એના દેખાય છે એ મુજબ આપણે જે બનાસકાંઠામાં જે સેવા હોય એ આખી અલગ જ દેખાય. શું કેવું? જે અહીંનું જે અત્યારે રૂપ છે, જે લુક દેખાય છે એના કરતા હવાય દેખાય લોહી નથી ને, લોહી તો વધારે દેખાય. વધારે દેખાય. રાઈટ વાત છે. હા. સરસ. લોહી તો બહુ રૂપ હતા. અત્યારે આપણી ભેંસો કેટલી દૂધ ઉપર છે? દૂધ ઉપર 6-7 જેવી. બધી વિયાણી નથી હજી. અચ્છા, એટલે હું બાખડે છે, અમુક થોડા ઘણી વિયાણે પણ છે. 6-7 ભેંસો હાલમાં વિયાણ ઉપર છે. આખા દિવસનું કેટલું દૂધ ભરાવો છો? આખા લીટરનું 40 હવારમાં, બરોબર, 25-30 પછાડના સાંજે. એટલે 80 લીટર. 70 લીટર. 70 લીટર. સવારમાં 40 અને સાંજે 30. એટલે 70 લીટર. 6-7 ભેંસો એટલે એવરેજ ભેંસ એક ભેંસ આપણો એવરેજ સમજી લો કે કેટલો થાય? 10 લીટર થાય આખા દિવસનું. હવે એમાં પેલા વેતરીન પણ હોય, અમુક બાખડ પણ હોય, છતાં પણ 5 લીટર દૂધ આપે છે. એટલે સારું કહેવાય. ટાઈમનું 5 લીટર એવરેજ બેસે તમારે.
અમુક 2 લીટર આવીએ, અમુક 3 લીટર વાળી ભેંસ છે, હા હા એવી છે. એટલે બધું એવરેજ તો સારું બે, હા, એવરેજ સારું બે. આ બધી ગાભણ સાલમાં બધી ગાભણ કેટલા ફેટ આવે બધાને એવરેજ બંડીમાં? 8 8 9 9 આવે. ખરેખર ચીઠી બીઠી છે કઈ ચીઠી જ્યાંથી આવે ચીઠી જડતી હતી, અહીંયા નથી જડતી. એમ? હા 8 9 લીટર 8 9 ફેટ રિયલી આવે છે? હા, ખરેખર આવે છે? ખરેખર. અચ્છા, શું ભાવ જાય છે દૂધ આપણે લીટર 70 70 આસપાસ? એટલે કોઈક દિવસ ફેટ ઓછા આવે તો ઓછું પણ રહે, હા. વધુ પણ રહે, હા. એટલે કે એવરેજ ચીઠી બીઠી નથી આપતા. ચીઠી નથી, ત્યાં જડતી હતી ગામમાં. હા હા, તમારે સરાડામાં મળતી હતી, અહીંયા ચીઠી બીઠી નથી. અહીંયા નથી ને મોય અહીંયા. ચલો ચડવાની વિશેષ નથી ને અહીંયા. હા હા, મિત્રો સમજી લો કે આ પશુપાલકનો એમનો વિચાર હોય છે, એટલે હમણાં આપણે કોઈ સત્યતા સ્થાપિત કરી શકતા નથી. પશુપાલક એક જાગૃત આજનો યુવાધન છે, એટલે એમને જે મજા આવી થોડા ઘણું આગળ પાછળ હોઈ શકે છે. બાકી અત્યારે અમુક જે દેશી કટમાં છે ને ભેંસો, એ પણ બહુ સારી એવી છે. અને આ બાજુ આવતા રહો ચાલો. હવે અહીંયા સમજી લો કે સરાડાનું નિશાન, સરાડા ગામ છે એ ભેંસનું નિશાન છે. આર્યું આ બાજુ આવતા રહો. હવે તમે ક્યાંય આ ટાઈપની ભેંસ જોવો ને ચશ્મા, એટલે તમારે માની લેવાનું કે સરાડાની ભેંસ છે. સરાડાની. હા, સરાડા સમજી લો કે ભેંસોમાં બહુ જૂનું ગામ છે, અને સરાડાની ભેંસો રહી ને એ બહુ એમ કે નસલમાં બધી રીતે ઉત્તમ છે. જે ભેંસો બનાવવામાં મુખ્ય ફાળો ગામનો સરાડાનો છે. આ ઊભી કરો ભાઈ, આરી 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 પેને આલી કરો, આને કરો. જો મિત્રો આ ભેંસ જોઈ લો તમે, આ બાજુ આવો તારો. હવે આ ભેંસ જોઈ લો, બહુ સરસ છે, રૂપાળી છે, અને નસલમાં પણ બહુ ઉત્તમ છે, કુંડી નસલ છે. હવે અત્યારે સમજી લો કે જે આપણે કેમેરામાં જે શૂટિંગ લઈએ છીએ એના કરતાં આપણે નરી આંખે જોવે એનામાં બહુ મજા આવી રૂપાળી છે. બાકી જે બનીના જે જાણકાર રહે ને એ તો ભેંસો જોવે ત્યારે પણ એમને ખબર પડી જાય. સુંદરતા પણ બહુ સારી એવી છે. અને આ મેન પ્રમુખ છે ને, પ્રમુખ લીડર, હા લીડર, આ એમની લીડર છે. એમાં ટોકરો બાંધ્યો જો એમ બધી એના લારે લારે બોલ. હા, ખખડાવજો કે કઈ કઈ ટાઈપનો સાઉન્ડ છે. બસ 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 બસ. એટલે આપણી લીડર કેમ બનાવી આને તમે? જૂની છે આપણી? બધી એના લારે લારે ફરે. એટલે મોટી ભેંસ છે ને એટલે મોટી છે એમ ને? હા. એ કેટલા વર્ષથી છે આપણી જોડે? એને વર્ષ બહુ થઈ ગયા. કેટલા વર્ષ થયા છે? લગભગ 8 9 વર્ષ થઈ ગયા. 8 9 વર્ષ એમ ને? એટલે આપણે ઘરનું બ્રીડ છે કે બહારથી લાવેલી? ઘરની. ઘરની છે એમ ને? હા, બધી ઘરની. બધી ઘરની છે એમ ને? બધી ઘરની. એટલે મૂળ તમે કોઈ બહારથી ભેંસો લાવતા નથી? ના ના, ક્યાં સારો સારો પાડો તમે નાખો અંદર. પાડાની જરૂર પડે વેલા મોડે. બીજે ને ક્યાં લઈએ નો. અચ્છા, અત્યારે બાખડ ઉપર છે? બાખડે ગાભણ 7 8 મહિનાની. 7 8 મહિને ગાભણ છે. વસ્ત્ર બધા ચાલુ છે કે 3 છે? 3 હજાર. એક હજાર ગયો. કયું વેતર છે આનું? એનું લગભગ 7 હશે. 7 એક વેતર. 3 વચળ કેટલા સમયથી છે? એ લગભગ 5 પેટથી છે. 5 પડી એમ ને? કેટલું 3 વચળનું કેટલું દૂધ હોય છે 20 દિવસ પાસે વિયાણ પાસે? જો 7 લીટર સવારમાં હશે. 7 લીટર સવારમાં? સવારમાં એટલે મૂળ 15 લીટર જેવું થઈ જાય? 4 5 હા 15 લીટર થઈ જાય. 7 દૂધ 14 બે ટાઈમનું. 5 દૂધ 10 એટલે 13 14 15 લીટર જેવું થઈ જાય. થઈ જાય. સારું કહેવાય મિત્રો, જોઈ લો. 14 15 લીટર દૂધ એટલે બંને વિસ્તાર હમણાં આપે દૂધ હે 2 લીટર જેવું આપે. કેટલો વિયાણ કેટલો સમય થયો? વેણ 9 મહિના થયા. 9 મહિના. અને અત્યારે કેટલા મહિના ગાભણ છે? 7 મહિનાની છે. અવાજ ના કરજો ભાઈ. 7 મહિનાની છે ગાભણ. અત્યારે વિયાણ 7 મહિના. હા, સારું કહેવાય, સરસ કહેવાય, સરસ કહેવાય. આની આજ ભેંસ અમારા બનાસકાંઠામાં હોય ને તો એનો આખો લુક વધારે દેખાય. દેખાય. હા, કારણ કે લોહી હોય. લોહી ઉપરો સમજી લો. હવે આની આ ભેંસ સમજી લો કે તમે અત્યારે હવે કેટલા વાગે તમે મોકલી દો જંગલમાં? હવે જતી રહેશે. દોવાઈ ગઈ ભેંસો બધી? દોવાઈ ગઈ બસ દોવાઈ ગઈ. તો હવે જંગલમાં જશે? હવે મૂકી દેશે ત્યાં. હવે કઈ બાજુ જશે આપણી ભેંસો બધી? અહીંયા જશે. અહીંયા જ જશે? કેટલા કિલોમીટર સુધી જશે? 2 કિલોમીટર જશે. હે 2 3 કિલોમીટર જશે. 2 3. મને ચારો હોય અત્યારે ચારો છે એટલે નજીક રહે. હા, નકે નહીતર તો ઘાસ એવો છે બધું આ ટાઈમનું છે એમ ને? હા, એટલે નહીતર બાકી 5 6 કિલોમીટર પણ જતી હશે ને? જતી હશે. પછી તમારે સમજી લો કે ઇમરજન્સી તમારે ગોતવું હોય તો રાતે મળી જાય ખરી? ના જડે. ના જડે? ના જડે. દિવસે? હા, દિવસે વળી જડે? પાછી 4 વાગે આવે એટલે દિવસે સવારમાં. કદાચ દિવસે આપણે ગોતવા જઈએ તો દિવસે મળે ખરી? તો જડી જાય તો જડી જાય, ન જડે તો ન જડે. ના જડે. હા, જંગલ આખો પડ્યો ને. જંગલ આખો પડ્યો. પછી સાંજે આવી જશે સાંજે આવી જાય ઓટોમેટિક? ઓટોમેટિક. એટલે સમજી લો કે ભેંસો ફિક્સ એવી દોઈ નું ટાઈમ થાય ને દોઈ નું હા હા. તો પહોંચી આવે.
એટલે એમની એવી ફિક્સ જગ્યા હોય છે કે આ બાજુ જાય આ બાજુ જાય એ જગ્યા ન હોય એની. આ બાજુ પણ જતી રહે હા સમજી લો કે આ બાજુ ગમે એમ હાલી જાય, આ બાજુ પણ જાય હા. આ બાજુ પણ જાય જતી રહે, ક્યાં ક્યાં જતી રહે. તો પણ સમજી લો કે હવે આમ જોઈએ તો અમે સમજી લો કે ત્યાંથી આવ્યા અને તમારું આ સાપરું ગોતતા વખતે અમને ખૂબ તકલીફ પડી કારણ કે હરેક જગ્યા ઉપર ખૂણે ખૂણે આ ટાઈપનું છે બધું હરેક ખૂણે તો સમજી લો કે માણસ કરતા તો એમનામાં બુદ્ધિ સારી છે બુદ્ધિ સારી. કારણ કે આ ગોતી તો લેશે ને ખાલી એમના પાસે એક જીભન નથી જીભ નથી આપણા કરતા એમાં ઘણો દિમાગ ગણો રાઈટ વાત છે અને એમાં એક લીડર હોય એટલે પટી ગયું બધું 2 લીટર લીડર મેન લીટર ઈ. લીડર હોય ને હા મેન લીટર. મેન એમને જે દોરવા વાળી એ રહી હા ટોકરો બાજ્યો ટોકરો બાંધ્યો સરસ એટલે ટોકરો બાંધવાનો મતલબ એ રહ્યો કે એ વ્યવસ્થિત બધી બધું લારે લારે ફરે. હોશિયાર હોય એટલે એને બધે ફોલો કરે જો મિત્રો આ થોડાક તમને એવા દેશી ઘટમાં લાગશે પણ એ ભેંસોના તમે શરીર ને ભેંસોના જે કેરેક્ટર છે એ મુજબ એના દૂધ બહુ ગોળા એવા છે આ આપણે જોઈ હતી ને શરૂઆતમાં હા કોર્નર ઉપર આવી હતી ને ઓય હું જોઈ ને પાડી. હા એ ત્યાં આગળ આપણે શરૂઆતમાં જોઈ ને એ રીત છે જે ફર્સ્ટમાં ઓ મોટી ભેંસ છે ને ડાયમંડની માં એના પછી આપણે આ જોઈ હતી એ તો સારી ઓલરેડી છે બાકી આ પણ બહુ સારી એવી છે આ બાજુ આવતો રહો તમે જોઈ લો આ પણ બહુ સારી એવી છે આ પણ બહુ સારી એવી છે આ બધી પેલા વેતર આ ગાભણ છે ગાભણ નથી ખાલી છે એમ ને સરસ આમાં કેટલું દૂધ છે એમાં અત્યારે સવારમાં 9 લીટર. સવારમાં 9 લીટર હા સાંજે 5 લીટર કેમ એટલો ડિફરન્સ સાંજ સવારમાં થઈ જાય ને. એટલે સવારમાં 9 લીટર આપે ને સાંજે 5 લીટર એનું કારણ તો બહુ થઈ જાય ડિપ્રેશન એનું એમ ના એટલે આટલો તફાવત કેમ આવે સાંજે વધારે આપે ને સવારમાં વધારે આપે સાંજે ઓછું આપે એનું કારણ શું એટલે હમણાં ડોઈ છે ને સાંજની હા એટલે 2 વાગે ડોઈ થાય ને તો હરખું આવી જાય. અચ્છા એટલે ડિફરન્સ 6 વાગે ડોઈ થાય. સવારમાં કેટલા વાગે દોઈ થશે 8 વાગે સવારમાં 8 વાગે અને અત્યારે સાંજે 5:30 સાંજે 5:30. અચ્છા સરસ હવે અમુક સમજી લો કે આ આમ ક્ષેત્ર કહેવાય આપણે આમ જોઈએ તો આ બંનેનું ક્ષેત્ર કહેવાય એમાં દૂધ ઘણું બધી કરતા પણ આના જે કેરેક્ટર છે ને થોડાક દેશી પડે જે અમારા બાજુ છે ને હા મહેસાણા ટાઈપ એટલે આ ટાઈમની ભેંસો તમારા પાસે કેવી રીતે આવી હા હા એ તો અમને લઈ આવ્યા શોખ માટે. ક્યાંથી લાવી શોખ માટે. ક્યાંથી લાવી હતી અહીંયાથી લઈ આવ્યા અંજાર બાજુથી. અચ્છા શોખ માટે પણ શોખ માટે તમે સમજી લો કે એનો સંગડો હતો બીજી માં એની સીમાડામાં. અચ્છા તમારા પાસે અહીંયા કેટલી ભેંસો છે અહીંયા સમજી લે આ રીત બધી આ રીત છે એટલે મૂળ 15-20 જેવી છે ટોટલ આપણી પાસે પશુ કેટલા છે ટોટલ બધા 40 જેવા બીજી બધી ક્યાં છે સીમાડામાં એ બધી કઈ છે ગામમાં સરાડામાં એટલે એ બધી નાની પાડીઓ ને બાખણ એ બધું છે એમાં ગાભણી ભેંસી બહુ હોય ગાભણી બહુ છે એમ ને તો સરાડામાં તો કોઈ મેનેજ કરવા કોઈ માણસ તો એની પાછળ નહીં હોય ને ના માણસ નથી કઈ નહીં એ આપોઆપ આખા ગામની સડા આખા ગામની એમ જ એકલી પેદા રાખે હા બધો ગામમાં ફરે તો મિત્રો સમજી લો કે હવે અહીંયા એ રહે છે અહીંયા અને એમની જે અમુક જે બાખડની જે ગાભણ ભેંસો છે તે પ્રોપર એમનું જે ગામ છે સરાડા ત્યાં આગળ છે તો લોકો કેટલા એમ કે ભોળા ને કેટલા માઉસ વાળા ને કેટલા એમ કે જેન્યુન માણસો છે કે મોસ્ટ ઓફ જે આખા ગામની જે સરાડાની જે પશુઓ છે જે નાની મોટી જે પાડીઓ છે ત્યાં આગળ આખું ગામ જે ખાલી પડ્યું છે હાલમાં અને રેઢી ત્યાં આગળ ફરે છે કેટલા પશુઓ છે આપણા આખા ગામના ત્યાં આગળ સરાડામાં હાલમાં અંદાજે હશે 2000 જેવા કે વધારે હશે 2000 જેવા બાકી ગામમાં તો હાલમાં કોઈ નથી કઈ નહીં ખાલી જ છે ખાલી જો મિત્રો આખું ગામ ખાલી છે છતાં પણ એ આ બધા પશુ ત્યાં આગળ રહેશે એટલે કેટલું ગામ જેન્યુન કહેવાય કોઈ ચોરી થવાની કોઈ સંભાવના અહીંયા રહેતી નથી અને બાય ચાન્સ કદાચ કોઈ પશુ બીજા કોઈ વાળો હોય ને એની અગર જતું રહે તો ઓટોમેટિક એમના જે ગ્રુપ હોય ને એની અંદર મેસેજ નાખી દે એક પાડી અમારી જોડે કે એક ભેંસ અમારી જોડે આવી ગઈ છે તો ઓટોમેટિક એ આપલે કરી દે એટલે કોઈ પશુ બીજાના વાડામાં જાય એવી કોઈ સંભાવના રહેતી નથી પાડો નથી આપણી જોડે તો પાડો કેવી રીતે અહીંયા બીજાનો કોઈનો ઉપયોગ કરો બીજો વારો છે ને આ ભાઈનો એ ભાઈનો જ છે એમ ને સમજી ગયા એટલે આપણે અહીંયા કેટલા ભાઈઓ છે અહીંયા આપણા 3 ભાઈ છે અહીંયા 3 ભાઈ એટલે મોસ્ટ ઓફ બધા જે સરાડાવાળા અહીંયા જ છે ને બધા મોટા સરાડામાં બધા અહીંયા જ છો તમે કેટલા ઘરે છે અહીંયા લગભગ 100 જેવા હશે જેવા સરસ ખૂબ સારું એવું કાર્ય છે હવે એક સારો એવો પાડો નાખ્યો તો બહુ રૂપાળો દૂધવાળો રેડી
આનાથી પણ હવા વિભાગ છે. ચાલો તો વિડીયોનું આપણે સમાપન કરીએ. આભાર. ઠીક છે.